જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે 28 માર્ચ 2024નું કરંટ અફેર્સ અને એ પણ ગુજરાતી ભાષામાં. તો મિત્રો, ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એની અંદર છેલ્લા 6 મહિનાનું છેલ્લા 6 મહિનાનું મિત્રો કરંટ અફેર્સ પૂછાતું હોય છે. તો આજે આપણે આ વિડીયોમાં આજનું કરંટ અફેર્સ એટલે કે તારીખ 28 માર્ચ 2024નું કરંટ અફેર્સ અને એ પણ ગુજરાતી ભાષામાં જોઈએ છીએ. પ્રશ્ન એકથી શરૂઆત કરીએ તમારી સમક્ષ. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે દર વર્ષે વિશ્વ રંગમંચ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે દર વર્ષે 27 માર્ચના રોજ વિશ્વ રંગમંચ દિવસ મનાવવામાં આવે છે. તો જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ જોઈશું. શું જે પ્રશ્ન છે કે તાજેતરમાં કેરળના સમુદ્ર કિનારે આઈસોપોડ એટલે કે આઈસોપોડની નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે અને તેનું નામ કઈ સંસ્થા જે છે એ સંસ્થાના નામ પરથી રાખવામાં આવી છે? તો મિત્રો, તાજેતરમાં કેરળના સમુદ્ર કિનારે આઈસોપોડની નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે અને તેનું નામ જે ઈસરો સંસ્થા છે, કઈ સંસ્થા છે? ઈસરો સંસ્થા છે, એ સંસ્થાના નામ પરથી રાખવામાં આવી છે. તો જવાબ શું આવશે? ઓપ્શન બી ઈસરો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં શું છે પ્રશ્ન? તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી પંચને કેન્દ્રીય ચૂંટણી પંચે દિવ્યાંગ વ્યક્તિ અને વૃદ્ધ વ્યક્તિઓ માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો મિત્રો, તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી પંચે દિવ્યાંગ અને વૃદ્ધ વ્યક્તિઓ માટે સક્ષમ એપ, કઈ એપ છે? સક્ષમ એપ્સ લોન્ચ કરી છે. જવાબ આવશે ઓપ્શન બી સક્ષમ એપ્સ. જોઈએ પ્રશ્ન આપણે આગળ જોઈશું. જે પ્રશ્ન છે કે ઇઝરાયલ હમાસ સંઘર્ષના પ્રતિ ઉત્તરમાં ભારતીય નૌસેનાએ કઈ જગ્યાએ ઓપરેશન સંકલ્પ શરૂ કર્યું છે? તો ઇઝરાયલ અને હમાસ જે સંઘર્ષ થયો હતો એના પ્રતિ ઉત્તરની અંદર આપણા દેશના ભારતીય નૌસેનાએ હિન્દ મહાસાગરમાં, કઈ જગ્યાએ? હિન્દ મહાસાગરમાં ઓપરેશન સંકલ્પ શરૂ કર્યું છે. ઓપ્શન ડી જવાબ આવશે હિન્દ મહાસાગર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું જે પ્રશ્ન છે કે તાજેતરમાં ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યું છે મિત્રો? એટલે કે કોણ બન્યા છે? તો તાજેતરની અંદર ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના નવા અધ્યક્ષ બન્યા છે નવીન જિંદલ. કોણ બન્યા છે? ઓપ્શન બી જવાબ નવીન જિંદલ. ઓપ્શન બી જવાબ બનશે નવીન જિંદલ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં કયા ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી એક ક્ષુદ્ર ગ્રહ જે એસ્ટ્રોઇડનું એસ્ટ્રોઇડ એટલે કે ગ્રહ છે, તો ક્ષુદ્ર ગ્રહ એસ્ટ્રોઇડનું નામ રાખવામાં આવ્યું છે? તો મિત્રો, તાજેતરની અંદર ભારતીય વૈજ્ઞાનિકનું નામ છે અને એ નામ પરથી જે છે પ્રોફેસર જયંત મૂર્તિ, કોણ નામ છે? એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે પ્રોફેસર જયંત મૂર્તિ. એમના નામ પરથી ક્ષુદ્ર ગ્રહનું એસ્ટ્રોઇડનું નામ રાખવામાં આવ્યું છે. જવાબ આવશે ઓપ્શન ડી પ્રોફેસર જયંત મૂર્તિ. આગળ જે પ્રશ્ન આપણે પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ હાઈકોર્ટે મદ્રેસા શિક્ષા અધિનિયમને રદ કરી દીધો છે? તો મિત્રો, જે અલ્હાબાદ હાઈકોર્ટ, કઈ હાઈકોર્ટ છે? અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરની અંદર મદ્રેસા શિક્ષા અધિનિયમને રદ કરી દીધો છે. જવાબ આવશે ઓપ્શન એ અલ્હાબાદ હાઈકોર્ટ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસીના નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, તાજેતરની અંદર સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસીના નિર્દેશક તરીકે હંસા મિશ્રા, કોણ? હંસા મિશ્રાની નિયુક્તિ કરવામાં આવી છે. જવાબ આવશે ઓપ્શન એ હંસા મિશ્રા. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે તાજેતરમાં ટેબલ ટેનિસ રમત સંબંધિત જે WTT ફીડર ખિતાબ જે છે એ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી મિત્રો કોણ બન્યું છે? તો તાજેતરની અંદર મિત્રો ટેબલ ટેનિસ રમત સાથે એને સંબંધિત WTT ફીડર ખિતાબ જીતનાર એ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે સાથિયાન જ્ઞાનશેખરન. કોણ? સાથિયાન જ્ઞાનશેખરન બન્યા છે. જવાબ આવશે ઓપ્શન ડી સાથિયાન જ્ઞાનશેખરન. પ્રશ્ન આપણે આગળ જોઈએ અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો શું છે કે તાજેતરમાં DNPA એટલે કે ડિજિટલ ન્યૂઝ પબ્લિશર એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો, બન્યા છે મરિયમ મેમન મેથ્યુ. કોણ? ઓપ્શન સી જવાબ આવશે મરિયમ મેમન મેથ્યુ બન્યા. જવાબ આવશે ઓપ્શન સી મરિયમ મેમન મેથ્યુ. તો મિત્રો, આ હતું આપણે આજના કરંટ અફેરના પ્રશ્નો. તો જો તમને મારા વિડીયો ગમતા હોય, પસંદ આવતા હોય, તમને લાગતા હોય તો વિડીયોને લાઈક કરો,
કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા આ વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ. જય જય ગરવી ગુજરાત.